15 અધ્યાય પહેલો શ્લોક ઊર્ધ્વમૂલા શાખા રાહુરવ્યયમ છંદાસી યસ્ય પર્ણાની વેદં સવેદવિદઃ. આ ઊંધું છે. આ ગુરુત્વાકર્ષણ બળ એવું છે કે નીચે કોઈ પણ ઉપર ગયેલી વસ્તુ ક્યાં આવે? નીચે છે. પણ આત્મા નીચેથી ઉપર જવાનું છે એને નીચેથી જવાનું તો આપણે બધા ઉપર જ. આ મોટામાં આપણે બધા આવવાનું જ છે. માડી એટલું જીવા આપણો કોઈ ભરોસો? ગટરના પાણીના શાકભાજી વાળા કેટલું જીવવાના? બર્ગર વાળા જીવે? મંચુરિયન વાળા જીવે? અઘરું છે. આ માવા વગર આવતું ન હોય. એ કહીએ કે થોડું ખિસ્સામાં માવા હળવળતા હોય. બોલો, હલવાઈ ગયા હોય, પણ શું કરવું? આયોજન કર્યું છે એટલે બેહૂત પડશે મારી ભાઈ. આ તો મોટું મરણ છે એટલે કઈ વાંધો નહીં, છતાં પણ એટલા હળવળતા હોય ને આમ જોવે. અને ઘણા ઝડપી બોલાય લો પાછા. કે આ તો બોલ્યા રાખશે, આ કઈ થોડું નક્કી છે 10-11 વાગે આમ કે હલવા દો આપણે કે હવે વ્યસન તો હોના ही चाहिए. આપણે બધા હરેક વ્યક્તિને વ્યસન તો કંઈક ને કંઈક છે જ. અને વ્યસન વગરનો વ્યક્તિ નિષ્ક્રિય છે. આ સીધી વાત છે. ગુરુદેવ શ્રી પ્રભુપાદજી કે જેને વ્યસન નથી, જેને લક્ષ્યને પ્રાપ્ત કરવાની તડપ નથી, આ વ્યક્તિ નિષ્ક્રિય છે. તડપ તો હોવી જોઈએ. હીરાવાળાને તડપ છે કે મોટો બની જાઓ, હીરા વધારે ઉતારવા મળું. છોકરાઓને એવું બરાબર ભણવું. સક્રિય તો બધા છે, દોડવું તો બધાને છે, લક્ષ્ય તો બધાને છે. અને વ્યસન વગર વ્યસન છે. અને હરેક વ્યક્તિને ધંધાનું વ્યસન છે. દિવાળીના મહિનામાં રાત સુધી 12 વાગે સુધી બે સવારે 5 વાગે યોજાય ટેબલા મથાળા તળિયા સાઈનું મારણ. કેમ? આ વ્યસન તો છે. આપણે વ્યસન વગરનો વ્યક્તિ નિષ્ક્રિય છે. સ્ટુડન્ટોને વ્યસન છે ભણવાનું હોય, એને રમવાનું, એને રમવાનું વ્યસન છે. એ નહીં રહી શકે વ્યસન વગર. પણ વ્યસન કેવું હોવું જોઈએ? આ બધા વ્યસન થોડી વાર રહેશે અને પછી ઉતરી જશે. આ માવો ખાધો જ્યાં સુધી હાલે ત્યાં સુધી ઠીક છે. દારૂ પીધો એનો કેફ જ્યાં સુધી છે, ડ્રગ્સ જ્યાં સુધી લીધું ત્યાં સુધી ઓકે. અને જેવો એનો પાવર ઘટી જાય એટલે બધા હતા ને. એટલે દારૂ પીવાળો વ્યક્તિને ગટરમાં હૂતો હોય તો એને લાગે કે આહા સ્વર્ગમાં હૂતો છું. મચ્છર આટા મારતા હોય ને એને લાગે ઓહો અપ્સરાઓ નાચે છે. અને જેવો ઉતરી જાય ને પછી ખબર એટલે અહીંયા છું. એમ આપણે બધા નશામાં છીએ. હું ને તમે બધા જ આ સંસારના વિષયોના નશામાં છે. સાધુ આવીને આપણો નશો ઉતારે છે અને માથું પકડીને ભગવાનના ચરણોમાં સ્થિત કરાવે છે. આ સાધુનો સ્વભાવ છે. એને ન ગમે, એને પોતે પગે મને નહીં લાગો, ભગવાનને લાગો. અને ઘણા પાછા ગુરુ મને જ લાગો પેલા બીજું કોઈ ન હોવું જોઈએ. અત્યારે તો ગુરુ અઘરા થઈ ગયા. भाइयों जी मैंने राम रटन